નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કતારગામ ઝોનમાં સુમન શાળાના બાંધકામ મુદ્દે મોટો વિવાદ, ભાજપના બે કોર્પોરેટર આમને સામને। હીરા મજૂરીની આડમાં રત્ન કલાકાર 5 લાખની નકલી નોટ સાથે ઝડપાયો। દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે છઠ્ઠી ઉજવી। 1500 થી વધારે કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કૌભાંડમાં પોલીસે 4 આરોપીને પકડી પાડ્યા। સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા। મણિબા વિદ્યા સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતના કતારગામ ઝોનમાં આવેલ સુમન શાળાના બાંધકામને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। શાળાના બાંધકામનું સ્થળ અચાનક બદલી નાખવામાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે। આ મુદ્દે ભાજપના બે કોર્પોરેટર આમને સામને આવી ગયા છે। મળતી માહિતી અનુસાર એક કોર્પોરેટરે શાળાનું નવું બાંધકામ શરૂ કરાવી દીધું છે, જ્યારે બીજા કોર્પોરેટરે આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ચીમકી પણ આપી છે। મહત્વની વાત એ છે કે સ્ટેન્ડિંગ સમિતિની મંજૂરી અને વર્ક ઓર્ડર મેળવ્યા વિના જ બાંધકામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે। ચર્ચાઓ થઈ રહી છે તે મુજબ પોતાના માનીતા વ્યક્તિને ફાયદો થાય તે માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ ઉદ્યોગપતિઓ અને કેટલાક રાજકીય નેતાઓના દબાણ હેઠળ શાળાનું બાંધકામનું સ્થળ બદલવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે। આ સમગ્ર મામલે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને અન્ય એક ભાજપના કોર્પોરેટર વચ્ચે ખુલ્લી ટકરાવની સ્થિતિ સર્જાઈ છે। હવે જોવાનું રહ્યું કે આ વિવાદ પર મહાનગરપાલિકા અને ઉચ્ચ સ્તરેથી શું કાર્યવાહી કરવામાં આવે છે। વોર્ડ નંબર 7 માં પ્રજાની રજૂઆત હતી કે સુમન સ્કૂલ મારા વોર્ડ નંબર 7 માં હતી નહીં, ત્યારે મેં પક્ષમાં 2 વર્ષ પહેલા રજૂઆત કરતા પક્ષે મને સ્કૂલ ફાળવી, એમાં ધારાસભ્યની બી ખબર હોય, અમારા વોર્ડ પ્રમુખોને બી ખબર હોય। ત્યાર પછી બધી કાર્યવાહી થતા વર્ક ઓર્ડર અપાઈ ગયો, ખાતમુહૂર્ત પણ થઈ ગયું। 3 મહિના થયા, એમાં સ્કૂલ ચાલુ થઈ નહીં, બરાબર। એટલે મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેને લેખિતમાં સ્ટેન્ડિંગ ચેરમેનને અને કમિશનરશ્રીને રજૂઆત કરી સ્કૂલનું કામ વહેલું ચાલુ થાય। પછી મને એવું જાણવા મળ્યું કે ભાઈ અમારા વિનુભાઈ ધારાસભ્યની એવી રજૂઆત છે કે સ્કૂલ એ સ્થળે નથી બનાવવાની, સ્થળ બદલવાનું છે। એટલે હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન બંને ગયા વિનુભાઈ સાહેબ પાસે, સાહેબ આમાં કોઈની રજૂઆત છે, કોઈ પ્રજાની રજૂઆત છે તો કયો તો આપણે બેસીને નિરાકરણ કરીએ। પણ એવું મેં કીધું એટલે વિનુભાઈ સાહેબે જે શબ્દ કીધા એ શબ્દ હું તમને કહી શકું એમ નથી। પણ મેં વિનુભાઈને કીધું સાહેબ આ સ્કૂલ જે છે કે મારા માટે નથી કરતો, પ્રજાના માટે કરું છું, બરાબર। આજે વોર્ડ નંબર 7 કોર્પોરેટર તરીકે પ્રજાના રોજ મને ફોન આવે છે કે નરેન્દ્રભાઈ શું છે સ્કૂલનું ક્યારે કામ ચાલુ થશે। ગઈકાલે મને એવું જાણવા મળ્યું કે આ તમારી જે સ્કૂલ છે એ વોર્ડ નંબર 7 માં જે થવાની હતી એ વોર્ડ નંબર 8 માં લઈ ગયું છે અને ત્યાં કામ પણ ચાલુ થઈ ગયું છે। મેં કહ્યું એવું ના હોય, ખરેખર એવું ગયું એટલે હું 11 વાગે સ્થળ ઉપર ગયો, હજી વર્ક ઓર્ડર નથી અપાણો, કોઈ વસ્તુ થયું નથી, તો એની વગર તમે કામ ચાલુ કેમ કર્યું? ખરી રીતે તો પહેલી મોટી ભૂલ અધિકારીશ્રીની છે કે વર્ક ઓર્ડર વગર કોઈ કામ ચાલુ થાય નહીં। એટલે આજ કમિશનરશ્રીને રજૂઆત કરવાનું છું કે કમિશનર બેન આ કામ અત્યારે સ્ટોપ કરાવો। હું સીએમ સાહેબને રજૂઆત કરવા જાઉં છું, સીએમ સાહેબને રજૂઆત કરશું કે અમને કોઈ ઝઘડવા કે એવું કોઈ નથી આવ્યા, તો એવું નિરાકરણ કરો કે વોર્ડ નંબર 7 માં જે સ્કૂલ પાસ થઈ છે એની બદલીમાં મારા વોર્ડમાં બીજી સ્કૂલમાં તમે તારે કરો। તમે જો આ સ્કૂલ વોર્ડ નંબર 8 માં લઈ જાઓ તો હમણાં 2 દિવસ પહેલા પાછું જાણવા મળ્યું 13 કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ ના બને છે। તો પ્રજા મને પૂછી રહી છે કે નરેન્દ્રભાઈ એકને એક વોર્ડમાં 2 સ્કૂલ ના હોય તો આપણા વોર્ડનું શું? એટલે આ રજૂઆત મારી છે અને ખરી રીતે એક વોર્ડ નંબર 7 માં સ્કૂલ લાવો એવી પ્રજાની રજૂઆત છે। સુરત એસઓજી પોલીસ ટીમે ભારતીય ચલણની બનાવટી નોટો સાથે એક રત્ન કલાકારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે તેની પાસેથી 5 લાખ રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરી છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા 1 વર્ષથી આરોપી 25 લાખની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં એસઓજી પોલીસની ટીમે વરાછા રોડ સાધના ચેમ્બર્સ પાસેથી 27 વર્ષીય પરેશ હડિયાને ધરપકડ કરી હતી।
આરોપી અમરેલી જિલ્લાનો વતની છે અને સુરતમાં પૂર્ણગામ વિસ્તારમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પોલીસ આરોપી પાસેથી 5 લાખ રૂપિયાની કિંમતની ભારતીય બનાવટની ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો લાવે છે અને તે નોટ પોતે સુરત શહેરમાં શાકભાજી માર્કેટમાં છૂટક દુકાનદારને પાનના ગલ્લા તેમજ નાની મોટી ખાણીપીણીની દુકાનો ખાતે વટાવતો હતો. પોલીસ ટીમે નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. આરોપી પરેશ હડિયાને વરાછા મિની બજાર વિસ્તારમાંથી 5 લાખની નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી બીજા પાર્ટનર રાજુ વાઘમસિંહ પાસેથી આ નોટ લાવતો હતો. આ હાઈ ક્વોલિટી પ્રિન્ટેડ વાળી નકલી નોટો છે અને એક જ સિરીઝ નંબર વાળી છે. એટલે આરોપી નોટની ઝેરોક્સ કરીને બજારમાં ભીડભાડવાળી જગ્યા, પાનના ગલ્લા, શાકની લારી અને ખાણીપીણીની દુકાન ઉપર જ્યાં ભીડ હોય ત્યાં વટાવતો હતો. મોટાભાગે વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાં નોટો વટાવવાનું કામ ચાલતું હતું. સુરતના દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી 1 દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત શહેર પોલીસ પોતાનો પરિવાર બની ચૂકી છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ છઠ્ઠી કરવામાં આવી હતી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે. આશરે 6 દિવસ પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને માત્ર 1 દિવસની આ બાળકીને નિષ્ઠુર જનેતાએ ક્યાં સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય છે. પરંતુ સુરત પોલીસને જાણ થતાં જ માનવતા મહેકી ઉઠી હતી અને ડિંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ બાબતે સંવેદના દાખવી હતી. બાળકી જ્યારે આજે 6 દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આર.જે. ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે. તેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી. નામકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં તાજેતરમાં સામે આવેલા 1550 કરોડના મસ્ત મોટા સાયબર ફ્રોડ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરનાર વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અબ્દુલ ચામડિયા, અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરિયા અને પ્રવીણ ગઢિયાની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને 2 કરોડ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવીણ ગઢિયાની મૈદરપુરાની ઓફિસમાંથી 1.92 કરોડ રૂપિયા અને પૈસા ગણવાના 4 મશીન મળી આવ્યા હતા. આ સાથે આરોપીના ઘરની તપાસ કરતા જ 289 ગ્રામ સોનું, 10 કિલો ચાંદી તેમજ 413 કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યા છે. આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી, જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પકડાયેલા 4 નવા આરોપીઓમાં એક ખાસ મોડસ ઓપરેન્ડિંગ કામ કરતી હતી અને આરોપી અબ્દુલ રબ અમિત ચોકસીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડ સ્વરૂપે ઉપાડી લેતો હતો. આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવીણ ગઢિયાની ઓફિસે પહોંચાડવામાં આવતી હતી અને મુખ્ય સૂત્રધાર ચિરાગ સુતરિયા આ રોકડ નાણાંને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે યુએસડીટીમાં કન્વર્ટ કરી આપતો હતો અને જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવતી હતી. આ એકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા સિમ કાર્ડ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને કમિશનના આધારે ભાડે આપવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં આવા 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં થયેલા વ્યવહારોનું વિશ્લેષણ કરતા અંદાજિત 1500થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે સઘન તપાસ કામગીરી શરૂ કરી છે.
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા મકાઈ પુલ સ્થિત ડચ ગાર્ડનમાં શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના વિચારોને નમન કરી તેમના જીવન દર્શનને યાદ કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારો આજના યુવાનો સુધી પહોંચે તેવા સંદેશો આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે યુવાનોને આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેરણા અને સમાજ સેવાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે, જે આજના સમયમાં વધુ પ્રાસંગિક છે. કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના વિચારોથી પ્રેરિત થઈ યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધવા અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી. શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મણિબા વિદ્યા સંકુલ તેમજ સ્વર્ગસ્થ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડેમી દ્વારા તાજેતરમાં સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણિમ સફર વાર્ષિકોત્સવનું ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 10 જાન્યુઆરીના શનિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે. આ રજત જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં શાળાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની ગૌરવશાળી યાત્રાને મનમોહક કૃતિઓ દ્વારા જીવંત કરવામાં આવી હતી. શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, પ્રાદેશિક લોકગીતો અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા નૃત્યો તેમજ નાટકો રજૂ કર્યા હતા. બાળકોની કલાત્મક રજૂઆત અને અદ્ભુત ઉત્સાહે ઉપસ્થિત મેદનીના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા તેમજ સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ કોર્પોરેટરોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મહાનુભાવોએ શાળાની 25 વર્ષની શૈક્ષણિક ગુણવત્તા અને શિસ્તની પ્રશંસા કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. ત્યારે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને આચાર્યએ ગદગદિત ભાવે જણાવ્યું હતું કે આ 25 વર્ષનો પ્રવાસ માત્ર ઈંટની ઇમારતનો નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સિંચવાનો છે. આ સફળતા પાછળ વાલીઓનો અખૂટ વિશ્વાસ અને શિક્ષકોની સખત મહેનત હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ પણ આ કાર્યક્રમને સફળ કરવામાં પોતાનો ભાગ ભજવ્યો હતો. એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ અને સુરેશ માધ્યમિક શાળાના આજે 25 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે આ થનગનતો એટલે કે સ્વર્ણમય કાર્યક્રમ આજરોજ આ રાખવામાં આવ્યો છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.